example, define and obtain discrete metric space proof. Suppose સૌથી પહેલા આપણે ડિફાઇન કરી દેવી. સપોઝ x is not is equal to 0 જે મેટ્રિક સ્પેસની ડેફિનેશન છે. d from x cross x to r, ઓકે, રિયલ નંબર. ડિસ્ટન્સ ઓફ xy, બે કન્ડિશન લઈએ. ડિસ્ટન્સ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો 1. ક્યારે 0 હોય? જો x ઇઝ ઇક્વલ્સ ટુ y હોય ત્યારે. 1 ક્યારે હોય? x નોટ ઇઝ ઇક્વલ્સ ટુ y હોય ત્યારે. xd is a metric space and is called discrete metric space. જેને શું કહેવાય? ડિસ્ક્રેટ મેટ્રિક સ્પેસ કહેવાય છે. સૌથી પહેલા મેટ્રિક સ્પેસની કેટલી આપણી પાસે કેટલી શરત છે? 4 શરતમાંથી સૌથી પહેલી જે છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 વાળી x માટે. ફોર x, y belongs to capital X. x is equals to y માટે અને x is not is equals to y માટે. જો x is equals to y હોય ત્યારે ડિસ્ટન્સ ઓફ xy is equal to 0 થાય. નોટ is equals to હોય તો ડિસ્ટન્સ ઓફ xy is equal to 1 થાય. ઓકે, આનો મતલબ એવો થયો કે ડિસ્ટન્સ ઓફ xy is equals to 1 મીન્સ 0 કરતાં મોટો, એટલે 0 ગ્રેટર 1 ગ્રેટર 0. લખી શકાય ડિસ્ટન્સ ઓફ xy ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ફોર ઓલ xy બિલોંગ્સ ટુ કેપિટલ X. ત્યારબાદ આગળ બીજી પ્રોપર્ટી, ડિસ્ટન્સ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 0 માટેની. બાય ડેફિનેશન ઓફ ડિસ્ટન્સ ફંક્શન અથવા તો x ઇઝ ઇક્વલ્સ ટુ y હોય ત્યારે ડિસ્ટન્સ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ધારો કે x ઇઝ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ y હોય ત્યારે ડિસ્ટન્સ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે, મતલબ કે 0 થતો નથી. તો આપણે કહી શકીએ કે આ જે પ્રોપર્ટી છે x નોટ ઇઝ ઇક્વલ્સ ટુ y ઇઝ નોટ ટ્રુ એઝ ડિસ્ટન્સ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 0 માટે ડિસ્ટન્સ ઓફ xy ત્યારે જ 0 થાય કે જ્યારે x ઇઝ ઇક્વલ્સ ટુ y હોય. ત્રીજું, ફોર x, y બિલોંગ્સ ટુ કેપિટલ X. x is equals to y implies distance of xy is equal to 0. x is equals to y હોય તો y is equal to x લખી શકાય. મીન્સ ડિસ્ટન્સ ઓફ yx is equals to પણ કેટલા થશે? 0. ઓકે, તો લખી શકાય ફોર x is equals to y. આ તું x is equal to y માટે. હવે લેવાનું છે x is not is equals to y માટે. સૌથી પહેલાં લખી નાખીએ x is equals to y માટેનું. ચાલો હવે આપણે લખીએ ફોર x is not is equals to y means distance of xy is equals to 1. ઓકે, તો x is not is equals to y હોય એનો મતલબ એવો થાય ને કે y બરાબર x ન થાય. તો લખી શકાય કે ડિસ્ટન્સ ઓફ yx ઇઝ ઇક્વલ્સ ટુ પણ કેટલા? 1. તો જો આ બંને બરાબર થાય છે, ઇક્વલ થાય છે, માટે ફોર એક્સ ઇઝ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ વાય, ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ. એટલે ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ ફોર ઓલ એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ. પ્રોપર્ટી નંબર 4 કઈ હતી? ડિસ્ટન્સ ઓફ એક્સ વાય લેસ ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ પ્લસ ડિસ્ટન્સ ઓફ ઝેડ
વાય. ઓકે, ટ્રાન્ઝિટિવિટી પ્રોપર્ટી નંબર 4. કેટલામાં પોઈન્ટ આવે છે? એક્સ વાય ઝેડ 3 પોઈન્ટ આવે છે, જે કેમાંથી બિલોંગ કરે છે? કેપિટલ એક્સમાંથી. કેસ નંબર 1, માની લો કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય હોય, એવી જ રીતે વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ થતો હોય, અને એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ, મીન્સ કે ત્રણેય પોઈન્ટ એકબીજાને ઇક્વલ અંતરે હોય, તો શું લખી શકું કે ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0, ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 0, ડિસ્ટન્સ ઓફ ઝેડ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પણ 0. આમ થાય તો મીન્સ કે ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 0, એટલે ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એક્સ વાય એક્સ ઝેડ પ્લસ ડિસ્ટન્સ ઓફ ઝેડ વાય. ઓકે, કેસ નંબર 2, ત્રણેય એકબીજાને સમાન અંતરે નથી, ત્યારે શું થશે? ચાલો, ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1 થશે, ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ પણ 1 થશે, ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પણ 1 થશે. મીન્સ ડિસ્ટન્સ ઓફ એક્સ કોમા વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન ડિસ્ટન્સ ઓફ એક્સ ઝેડ પ્લસ ડિસ્ટન્સ ઓફ વાય ઝેડ, એટલે અહીંયા કેટલા? 2, 1 પ્લસ 1 આ રીતે થશે. કેસ નંબર 3, x is equals to y and x is not is equals to z and y is not is equal to z. Distance of xy is equals to 0, distance of xz is equal to 1, distance of yz is equals to 1. ચાલો હવે હું કિંમત મૂકું તો કેટલા મળશે મને? ડિસ્ટન્સ ઓફ એક્સ વાય is equals to less than distance of xz plus distance of yz. Case number 4, x is equals to y, x not is equals to y, and y is equal to z, and z is not is equal to x. Okay, तो चलो डिस्टेंस ऑफ एक्स वाई इज इक्वल टू 1, डिस्टेंस ऑफ वाई जेड 0, डिस्टेंस ऑफ जेड एक्स 1, मीन्स डिस्टेंस ऑफ एक्स वाई इज इक्वल टू डिस्टेंस ऑफ एक्स जेड प्लस डिस्टेंस ऑफ जेड वाई. केस नंबर 5, एक्स इज नॉट इज इक्वल्स टू वाई एंड y is not is equal to z and x is equals to z. ચાલો, ડિસ્ટન્સ ઓફ x, y is equal to 1 આવશે, ડિસ્ટન્સ ઓફ y, z is equal to 1 આવશે, ડિસ્ટન્સ ઓફ x, z is equal to 0 આવશે, ડિસ્ટન્સ ઓફ xy is equal to ડિસ્ટન્સ ઓફ yz પ્લસ ડિસ્ટન્સ ઓફ xz. જોઈ શકો છો 1 is equal to 1 plus 0. चलो ત્યારબાદ નેક્સ્ટ એક એક્ઝામ્પલ, ડિફાઇન ડિસ્ટન્સ ફંક્શન, ડિફાઇન ડિસ્ટન્સ ફંક્શન on r² and prove that it is matrix function on r². ડિસ્ટન્સ ફંક્શન આપણે સાબિત કરવાનું છે. ડિસ્ટન્સ ફંક્શન મતલબ કે બે પોઈન્ટ વચ્ચેનું અંતર. બે પોઈન્ટમાં આપણે એક પોઈન્ટ લઈએ છીએ એ, બીજો પોઈન્ટ લઈએ છીએ બી, અને ડિફાઇન કરવાનું છે આપણે r²માં. તો સૌથી પહેલાં આપણે બે પોઈન્ટ લઈશું, બરોબર છે. એક પોઈન્ટ લીધો એ, બીજો પોઈન્ટ લીધો બી, અહીં લખવાનું લેટ. ઓકે, પહેલો પોઈન્ટ જે છે બરોબર, એના પોઈન્ટ છે x1 y1, બીજાના છે x2 y2, બરોબર. જે બંને બિલોંગ ક્યાંથી કરે છે તો કે r²માંથી. એટલે આમ લખી શકાય કે a x1, y1, b
x2, y2 બિલોંગ્સ ટુ આર સ્ક્વેર. બંને વચ્ચેનું અંતર મેળવવા માટે શું કરશું? ડિસ્ટન્સ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ એ બી અંડર રૂટ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2. બરોબર, આ અંતરનું સૂત્ર છે જે આપણે 9-10માં આવતું. સપોઝ a of x1, y1 b x2, y2. હવે આપણે ખબર છે મેટ્રિક્સ સ્પેસ કીધું છે, એની છેલ્લી પ્રોપર્ટી છે એમાં 3 પોઈન્ટ આવે. કેટલા આવે? x, y અને z. તો આમ આપણે લીધા a, b અને c. હજી એક પોઈન્ટ લેવું પડશે x3, y3 વાળું. ઓકે, 3 પોઈન્ટ લેવા પડશે. ચાલો 3 પોઈન્ટ લઈ લીધા આપણે. r 3 પોઈન્ટ ઓફ r સ્ક્વેર, r 3 point of r square. First one is distance of xy greater than 0. xy ની જગ્યા આપણે ab લઈશું. xi, yi belongs to r. ઓકે, I is equals to 1, 2, 3 કોઈ પણ લઈ શકું છું. x1 minus x2 whole square plus y1 minus y2 whole square greater than or equal to 0. હવે આપણે અંડર રૂટ લગાડી દઈએ તો કેટલો ફરક પડશે? કાંઈ નહીં ફરક પડે. x1 માઇનસ x2 પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર તો પણ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આને શું કહેવાય? ડિસ્ટન્સ ઓફ એ બી. ડિસ્ટન્સ ઓફ એ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 લખાયા કે ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ આર સ્ક્વેર. ચાલો, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ બીજું, ડિસ્ટન્સ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. બરોબર, આવું સાબિત કરવાનું છે મેટ્રિક્સ સ્પેસની બીજી કન્ડિશન પરથી. તો સૌથી પહેલાં ડિસ્ટન્સ ઓફ એ બી મીન્સ x1 માઇનસ x2 એનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ ડબલ ઇમ્પ્લાઇઝ આવશે. આપણે સ્ક્વેર રૂટ દૂર કરતા શું થશે? ઇઝ ઇક્વલ ટુ ને ઇઝ ઇક્વલ ટુ જ રહેશે. ઓકે, બંનેને સેપરેટલી આપી દેવી છે. x1 માઇનસ x2 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર y1 માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ 0. તો ચાલો હવે x1 ઇઝ ઇક્વલ ટુ x2 ઓર y1 ઇઝ ઇક્વલ ટુ y2 મીન્સ લખાય આ રીતે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ a is equal to b is equal to 0. x1 is equal to x2 થશે અને y1 is equal to y2 મીન્સ કે x1, y1 is equal to x2, y2 બંનેના અંતર કેવા છે? સમાન. એટલે કે a is equal to કેટલા લખાય? b. a is equal to b હોય તેનો મતલબ શું થયો? ડિસ્ટન્સ ઓફ ab is equals to 0 implies a, b સોરી a is equal to b. ત્યાર પછીનો જે ત્રીજો કેસ હતો, ત્રીજી પ્રોપર્ટી, બરોબર, એ સમજવાની છે. પ્રોપર્ટી નંબર 3, ડિસ્ટન્સ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. સ્ક્વેર રૂટ x1 માઇનસ x2 એટલે આને x2 માઇનસ x1 પણ લખી શકાય નિયમ પ્રમાણે, અને y2 માઇનસ y1નો વર્ગ. ડિસ્ટન્સ ઓફ બી એ કેવા છે આને? એટલે શું લખાય? ડિસ્ટન્સ ઓફ એ બી બરાબર ડિસ્ટન્સ ઓફ બી એ. ઓકે, ડિસ્ટન્સ ઓફ એ બી બરાબર ડિસ્ટન્સ ઓફ બી એ. હવે આપણે એને કહી શકીએ કે ફોર ઓલ a, b બિલોંગ્સ ટુ આર સ્ક્વેરમાંથી લીધેલ છે. ત્યારબાદ પ્રોપર્ટી નંબર 4 જે ખૂબ અગત્યની છે, પ્રોપર્ટી નંબર 4, સપોઝ abc a, b, c are not collinear. એનો મતલબ કે તે સુરેખ પથ પર નથી. બરોબર, આ રીતે આવે છે, સુરેખ નથી.
linear, they form a triangle, and we know that sum of length of two side is greater than length of third side. હવે જુઓ, માની લો કે ધેટ મીન્સ કહેવા એમ માગે છે કે એ બી લેસ ધેન એસી પ્લસ બીસી સીબી. આ થાય ને, એથી બીનું અંતર બરોબર, આ સી અને આ બીવડું મીન્સ કે એથી સી અને સીથી બીનું અંતર જે છે એ બી કરતાં મોટું થશે. તો આને આપણે ડિસ્ટન્સના ફોર્મમાં લખવું તો ડિસ્ટન્સ ઓફ એ બી લેસ ધેન ડિસ્ટન્સ ઓફ એસી પ્લસ ડિસ્ટન્સ ઓફ સીથી બી. સપોઝ ધેટ એબીસી કોલિનિયર, બરોબર. સપોઝ એબીસી કોલિનિયર, A, B and C are collinear. જો કોલિનિયર હોય તો આપણે દર્શાવી શકીએ કે ફોર A થી C થી B, એટલે આ રીતે. ઓકે, તો આમાં આપણે દર્શાવવું હોય તો એ બી બરાબર A થી C પ્લસ B થી C. ઓકે, અને એ બી અને સી માટે દર્શાવવું હોય તો એસી બરાબર એ બી પ્લસ બીસી. એ બીને સૂત્રનો કરતા બનાવીએ તો એસી માઇનસ બીસી, એના કરતાં એસી પ્લસ બીસી મોટું થશે, બરાબર ને, એ બી કરતાં. તો એ બી લેસ ધેન એ થી સી પ્લસ સીબી. ઓલ્સો સી ડોટ એ ડોટ બી, બરોબર. ત્રીજો કેસ આપણે લઈએ, સી એ થી બી. તો સી થી બી તરફ જઈએ ઇઝ ઇક્વલ ટુ સી થી બી, બરોબર. એનો મતલબ કે સી થી એ અને એ થી બી, સી એ પ્લસ એ બી. એ બી બરાબર એ બી સૂત્રનો કરતા બનાવીએ તો સી બી માઇનસ સી એ લેસ ધેન એસી પ્લસ સીબી લખી શકાય. એટલે એ બી લેસ ધેન એસી પ્લસ સીબી if a comma b comma c are collinear. તો a b less than or equal to ac plus c થી b. That means distance of AB less than or equal to distance of AC plus distance of CB. Distance of AB less or equal to distance of AC plus distance of CB. For all A comma B belongs to R square. A comma B comma C belongs to R square. લખી શકાય કે R square comma D is a metric space. જો એ મેટ્રિક સ્પેસ હોય તો D is a metric function on R square થાય. તો આ આમ પણ લખી શકાય, D is a metric function on R square. ત્યારબાદ એક નાના બે એક્ઝામ્પલ છે, એ પણ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, XD is metric space and for x comma y belongs to capital X. Draw x comma y
is equals to minimum one distance of x comma y. Prove that x row is metric space. Here x comma d is metric space. तो चार प्रॉपर्टी प्रूफ करवानी મેટ્રિક સ્પેસ માટેની પહેલી છે distance of x comma y greater than or equal to 0 for all x y belongs to capital X and 1 greater than 0 minimum 1 comma distance of x y greater than or equal to 0 for all x comma y belongs to capital X. આને શું કહેવાય રો ઓફ x comma y greater than or equal to 0 for all x comma y belongs to capital X. પ્રોપર્ટી પહેલી સેટિસ્ફાઈ થઈ ગઈ. પ્રોપર્ટી નંબર 2 x અને y is equal to 0 distance of x y is equal to 0 પણ આપણે d ની જગ્યાએ આપણે હવે રો લઈશું મીન્સ કે રો ઓફ x comma y is equal to 0 તો આવી રીતે લખી શકાય કે મિનિમમ 1 comma distance of x comma y is equal to 0 distance of x comma y is equal to 0 as 1 greater than 0 તો x is equals to y હોય ત્યારે તે 0 થવાનું ને તો xd is a metric space. X comma d is metric space implies distance of x comma y is equal to 0 implies x is equal to y. So row of x comma y is equal to 0 implies x is equals to y. Also distance of x comma y is equal to distance of y comma x for all x comma y belongs to capital X. Row of x comma y is equal to minimum 1 comma distance of x comma y. બરાબર. પ્રોપર્ટી નંબર 3 માટે તો મિનિમમ 1 ડિસ્ટન્સ ઓફ yx થઈ જશે. ત્યાં શું લખી શકાય રો ઓફ yx અને શું લખાય રો ઓફ xy for all x comma y belongs to capital X. Now our property number 4 distance of xy less or equal to distance of xz plus distance of zy for all x comma y comma z belongs to capital X. Minimum 1 comma distance of xy is equal to less or equal to minimum 1 distance of x comma y plus minimum distance of 1 x comma z and distance of z comma y. ત્યાં શું લખાય રો ઓફ x comma y less than or equal to row of xz plus row of zy row of zy એટલે for all x y z belongs to capital X. તો x row is metric space